કેમ છો મિત્રગણ? તો આજ તો વિચાર્યું તો પહેલાં વિડીયો નહીં જ બનાવું, કારણ કે થોડી ભસાડ થઈ જઈએ. તમે તું બનાવી લઈએ. આજ મને એક જણે એક પ્રશ્ન પૂછ્યો હતો ને કે તમે બંને આટલું લડ કરો તોય તમે જોડે રહો, નવાઈ લાગે મને. શું કહેવું જપું? નવીની વાત તો છે. એવું નહીં હે ને? મને પહેલાં એવું જ હતું ને કે એકલું રહેવું સારું હોય, કોઈ નહીં જોતું, હા તે મતલબ પ્રાઇવેસી. પણ લાઈફમાં એક સારું મિત્ર કે ઘરમાં પણ એક સારું ફેમિલી મેમ્બર હોય તો જિંદગી જીવવાની મતલબ મજા આવે. મજા આવે. બધા બોલો. આ લાખો કરોડોની જનસંખ્યામાં એકાદ એવું વ્યક્તિ હોવું જોઈએ ને જે એવું કહે કે શું થયું તને, તારા આજે કેમ મૂડ ખરાબ ઓફિસમાં ગઈ થયું, આ તે આખો દિવસ શું કર્યું, હે ને? અને મતલબ સુખમાં જોઈતા નહીં, કોઈ લોકો સુખમાં નહીં જોઈતા. આમ બી સુખમાં આપણે કોઈને નહીં જરૂર, બરોબર, પણ એટલીસ્ટ દુઃખમાં જ્યારે એ માણસને કોઈની જરૂર હોય ને ત્યારે એટલીસ્ટ કોઈ આમ ઊભું રહ્યું ને લાઠી બની કે તું ચિંતા ના કરે ને હું બસ એ જ કાફી. મોટું ચપ્પુ લાઠી. ના ખરેખર મતલબ મેં તો મારા લાઈફમાં છેલ્લા 4 વર્ષથી હું ચક્કુ જોડી રહી, બાકી એ બી મતલબ એની ફેમિલી સાથે રહેતી હતી, મારી જોઈન્ટ ફેમિલી હતી. એ ટાઈમે ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા અને મતલબ મને એવું લાગતું ને કે એ લોકો મને નહીં સમજતા, મારે કેટલી બધી પ્રોબ્લેમ છે, હું ઓફિસથી આવું, કારણ કે પહેલાં મારી સેલ્સ એક્ઝિક્યુટિવની પોસ્ટ હતી, એના પછી ટીમ લીડરની પોસ્ટ હતી. એટલે કેટલું બધું હાર્ડ હોય, કસ્ટમરને લઈ લો, ટીમને લઈ લો, મેનેજરનું પ્રેશર લઈ લો, એના ઘરે આવ્યા પછી પણ તમને કોઈ સમજે નહીં. અત્યારે એવું થાય છે ને કે ભાઈ જ્યારે પણ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય કે મતલબ કોઈ બી હોય તો એમના જોડે બેસીને પોતાના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા જોઈએ, કારણ કે સિક્કાની બીજી બાજુ પણ હોય છે. અત્યારે હવે હું ઘરે મતલબ અમે બંને એકલા હોઈએ છીએ, ઘરનું બધું કામ કરીએ ને તો એવો અહેસાસ થાય છે કે ભાઈ ઘર હેન્ડલ કરવું એટલું ઇઝી નથી. ભાઈ એવું લાગે કે ભાઈ 2 ટાઈમ જમવાનું બનાવવાનું, કપડાં વાસણ કચરા પોતું ને બધા શું હોય, પણ નહીં, એ બી હેક્ટિક. તો એ વસ્તુ મેં મારી લાઈફમાં એક્સેપ્ટ કરીને ઘણી વખત હું ચકુ જોડે પણ ડિસ્કશન કરું કે ઘણી વખત આપણે મતલબ ખોટું જજ કરીએ ને, સામેવાળો બી આપણને ખોટું જજ કરે ને આપણે પણ સામેવાળાને ખોટું જજ કરીએ. તો હું તો એને પણ ઓલવેઝ એ જ કહું છું કે જ્યારે પણ કંઈ પણ એવું લાગે તો ફેમિલી સાથે બેસી મને પણ લાગુ પડે ને ડિસ્કશન કરું છું. મારા શોરૂમમાં બી જેટલા બી મારી સ્ટાફ કે ફ્રેન્ડ સર્કલ છે એમને બી અમારું જ્યારે પણ ડિસ્કશન થાય હું એક જ વસ્તુ કહું કે જે બી ખટકે તમે એને શેર કરો. ને મેં તો મારા લાઈફમાં એ ભૂલ કરી હે ને, તો ઓલવેઝ મેં મનમાં રાખ્યું. બળવા વાળું પણ કોઈ હોવું હા, જોઈએ એ ને. વસ્તુ બી છે કે ભાઈ ઘરે આવ્યા પછી બી કોઈ એવું પૂછવું તો જોઈએ ને કે ભાઈ તારો દિવસ કેવો ગયો. ને જો આખો દિવસ તમે મતલબ નોર્મલી હે ને અત્યારની લાઈફસ્ટાઈલ બધાની, હું એવું એમ નહીં કહેતી કે મારી કશું નથી, દરેકની હું વાત કરું જે લોકો જોબ કરો, બિઝનેસ કરો, કોઈના ફેસ ઉપર રિયલ સ્માઇલ નહીં હોતી ને, આખો દિવસ નકલી સ્માઇલ હે ને. તો એક આખો 24 કલાકમાં ખાલી કે એવું કોઈ માણસ હોવું જોઈએ ને જ્યારે જાણે કે કોઈ પણ હોય, મમ્મી હોય, ભાઈ હોય, બેન હોય, ફ્રેન્ડ હોય, એના હસબન્ડ હોય, વાઈફ હોય, ગર્લફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ હોય, વોટ એવર, કોઈ પણ XYZ, બસ એ ખાલી આમ પૂછો ને કે ભાઈ આ તારા અવાજમાં મતલબ એવો જોશ નહીં ને. અને સિરિયસલી જ્યારે માણસના જીવનમાં કંઈક એવું ઘટી રહ્યું હોય ને ત્યારે એટલીસ્ટ એને સપોર્ટ કરો અને એટલીસ્ટ એના જોડે ખાલી વાત કરો. વાત અમે કરવી એકચ્યુઅલી જોઈએ. પહેલાં જેવી લાઈફ નહીં ને. મને યાદ છે કે અમે નાના હતા ને, નાના મીન્સ કે 2007-8ની વાત, જ્યારે મારી સ્કૂલ ટાઈમ હતો ત્યારે મતલબ નોર્મલ આટલું બધું પ્રેશર નહોતું યાર લોકોની લાઈફમાં ને. સાંજે તો બધા મોડા 8-8:30 બધા મતલબ જેન્ટ્સ લોકો ઘરે આવી જતા અને શાંતિથી પેલા ઘરના બહાર ખાટલો ઢાળીને અમે બધા વાતો કરતા બેસતા. અને અત્યારની લાઈફ એવી છે ને કે લોકો મતલબ જોબથી આવતા જેમને 8-9 વાગે, મોસ્ટ ઓફ જે સેલ્સ લાઈન છે કે જે બહાર અપડાઉન કરતા હોય. જ્યારે મારી મતલબ અત્યારે તો સારું છે, હું જે જગ્યાએ જોબ કરું છું એનું એન્વાયરમેન્ટ પણ સારું છે અને મેનેજમેન્ટ પણ સારું છે. ભાગ્યે જ કોઈક જ દિવસે લેટ થતું હોય છે. તો બસ એ જ છે. કાલ મળીએ. રાધે રાધે. રાધે રાધે.